રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નાના એવા બ્લોગમાં। તો આજની મારી દિનચર્યા કહું, સવારથી વિચારું છું કે આજે મને કંઈ કન્ટેન્ટ નથી મળતો, હું શું કરું, શું બનાવવા છે, મગજ જ કામ નથી કરતું। અને એક તો અમે રહ્યા નવા ક્રિએટર, એટલે નવાને તો વધારે તકલીફ પડે, બરાબર છે। વધારે કંઈ છે નહીં, સવારે આવીએ નોકરી, સાંજે છૂટીને ઘરે જઈએ, બરાબર છે। આવું છેલ્લા 15 વર્ષથી ચાલે છે, કાંઈ નવું નથી થતું। કેમ કે એક વખત નોકરીમાં બંધાયા હોય ને તો તમે કંઈ કરી ના શકો। કેમ કે નોકરી છોડીને આવું બધું કરવા જાઓ, બિઝનેસ કરું કે આ કરું કે તે કરું, એમાં શું રોજનું જે તમારું સેટિંગ હોય ને બધું ખોરવાઈ જાય। એટલે બીજું કંઈ કરી નહીં શકતો, પણ પાર્ટ ટાઈમમાં બ્લોગિંગ શરૂ કર્યું છે। આશા છે તમારી જોડેથી કે કંઈક સપોર્ટ મળે, કંઈક આગળ વધીએ, આપણા નસીબને અજમાઈએ। દરેકને અજમાવવું જોઈએ। આમ તો એ મારું નસીબ, આજ સુધી હું તો એ જ વિચારતો હતો, મને શરમ આવતી પહેલાં, કોક જોવે ને કોક શું કહે, પણ પછી એ વિચાર્યું કે હાલ આટલી બધી મારી પરિસ્થિતિ ખરાબ છે, આટલા બધા દુઃખોમાં જીવું છું। દુઃખ લાગતું નહીં હોય તમને, પણ ઘણું દુઃખ છે હોય, અને દરેક માણસ પોતાના જીવનમાં કંઈક ને કંઈક રીતે લડતો હોય, પણ ભગવાન સંભાળી લે, ભગવાન કંઈક ને કંઈક રીતે સપોર્ટ કરે। ભલે આપણે બીજે ભગવાનને યાદ કરીએ કે ના કરીએ, બરાબર, ભગવાન આપણને સાચવી દે। વિચાર આવે કે 12-15 વર્ષથી તું જોબ કરો છો, ક્યાં સુધી જોબ કરીશ, કંઈક તો કરીએ। હવે નોકરીમાં દિવસ પૂરો થઈ જાય, હવે સાંજે બીજી કોઈ નોકરી ના કરી શકીએ, બિઝનેસ ના કરી શકીએ, બરાબર છે। આ બ્લોગિંગ કરીએ, કંઈક નસીબ જોર કરે, કંઈક તમારો પ્રેમ ભાવ મળે અને કંઈક આગળ વધીએ, એવી આશા લઈને રોજ ફોન લઈને બેસું છું સાંજે નોકરી પતે પછી। જોઈએ છે શું થાય છે। પહેલા દિવસે સારો રિસ્પોન્સ મળ્યો થોડો, એના દિવસે થોડો વધારે ગ્રોથ જોવા મળ્યો, બરાબર છે। આજે 5મો દિવસ છે, જોઉં છું શું થાય છે, મહેનત કરતો રહીશ। ભગવાને પંખીને દાણા હાલે પણ માળામાં ના હાલે, પંખીને માળામાંથી બહાર તો નીકળવું પડે, એમ હું માળામાંથી બહાર નીકળું છું સવારે, અને સાંજે માળામાં જઈશ, બરાબર। આ જ રસ્તો હતો બ્લોગિંગ, બીજો કોઈ રસ્તો લાગતો નહોતો, નહીં ગમતોય રસ્તો છે, પણ થોડીક શરમ આવતી હતી। ગમતોય રસ્તો છે, નથી ગમતો એવું નથી, બરાબર છે, પણ શરમ આવતી હતી કે કોક શું કહેશે, કોક હસશે, સાસરી પક્ષવાળા હસશે, ગામના હસશે, ઘરના અહીંયા નજીકના આજુબાજુના ઓળખીતા હશે હસશે કે ભાઈ તું આ શું કરે છે, આ બધું આપણું કામ નહીં, ના નથી। પણ એ બધું સાઈડમાં મૂકી અને આજે તમારી સમક્ષ રજૂ થયું છે। જોઈએ, આ સફળતા મળશે, આ શીખ મળશે, કંઈક ને કંઈક તો મળશે જ। કાલ ઉઠીને મને અફસોસ તો નહીં રહે ને, પણ મારે આ કરવું જોઈતું હતું, મેં કર્યું નહીં, એટલે પ્રયત્ન કરી લેવો સારો અફસોસ કરવા કરતા।